આ મેગેઝિન પાછળ એક બહુ મોટો અને ભવ્ય ઉદ્દેશ્ય છુપાયેલો હતો, અને એ હતો યુગ નિર્માણ યોજના. આ યોજનાનો હેતુ ખાલી કોઈ વ્યક્તિ કે સમાજને સુધારવાનો ન હતો, પણ એક એવા નવા યુગનું નિર્માણ કરવાનો હતો જે નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો પર ટકેલો હોય. આ એક વૈશ્વિક આંદોલન હતું જેણે લાખો લોકોને પ્રેરણા આપી. આ માત્ર એક યોજના નહોતી, પણ એક સારા ભવિષ્યની સપનું હતું. એટલે હવે તમે સમજી રહ્યા હશો, આ મેગેઝિનમાં જે લેખો હતા એ ખાલી સેલ્ફ હેલ્પ ટિપ્સ નહોતી. એ તો એક મોટા ચિત્રનો ભાગ હતા. જેમ કોઈ પઝલના અલગ અલગ ટુકડાઓને જોડીને એક સુંદર ચિત્ર બને છે ને, બસ એ જ રીતે આ મેગેઝિનના દરેક લેખને જોડીને એક નવા યુગનું ચિત્ર બનતું હતું. આરોગ્ય, ઊંઘ, કર્મ, ભક્તિ, આ દરેક નાનો ટુકડો ખૂબ જ મહત્વપૂર્ણ હતો, કારણ કે એક ભવ્ય ઉદ્દેશ્યની પૂર્તિ માટે કામ કરતો હતો. તો હવે મૂળ સવાલ પર આવીએ. 70 વર્ષ કરતાં પણ વધારે સમય વીતી ગયો છે, તો શું આ રૂપરેખા આજે પણ એટલી જ જરૂરી છે? શું આજના આધુનિક યુગમાં પણ આપણને સ્વસુધારણા, નિસ્વાર્થ કર્મ અને સામાજિક શિષ્ટાચારની એટલી જરૂર છે?